અભિનેતા સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલો એક વ્યક્તિએ કર્યો હતો જે તેના ઘરમાં ઘૂસી ગયો હતો। અજાણ્યો શખ્સ અભિનેતાના ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફ અલી ખાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ દરમિયાન અજાણ્યા શખ્સ અને અભિનેતા વચ્ચે મારામારી થઈ હતી। જો કે ત્યારબાદ ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસેલ શખ્સ ફરાર થઈ ગયો હતો, જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। સૈફને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સૈફ અલી ખાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મુંબઈથી સતીશ સોની લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સતીશજી, અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? સૈફ અલી ખાનનું ઘર જે બાંદ્રા પાલેલ પર સદગુરુ નિવાસસ્થાન પર છે, 12મે માળે તેનો ફ્લેટ આવેલો જે છે, ત્યાં આગળ રાત્રે 2:30 વાગે ડક દ્વારા કોઈ અજાણ્યો ચોર ઉપર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હોવાનું પોલીસની પ્રાથમિક માહિતી મળી છે। કઈ રીતે તે ઘરમાં ઘૂસ્યો તે હજી નથી માહિતી મળી, પરંતુ ઘરમાં ઘૂસ્યા બાદ સૈફ અલી ખાન જાગી જતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને સૈફ અલી ખાનને 6 જગ્યાએ ઈજા થઈ હતી, જેમાં માથા, ગળા, હાથ, છાતી અને જાંઘ ઉપર તેને ઈજા થઈ હતી અને અડધું ચાકુ જે છે તેને જાંઘમાં જ ખૂંચી ગયું હતું। આથી તાત્કાલિક તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાત્રે જ એક સર્જરી કરવામાં આવી અને અત્યારે પણ બીજી સર્જરી ચાલી રહી છે, પરંતુ ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની હાલત સ્થિર છે। હુમલાખોર ત્યારબાદ ભાગી ગયો હતો અને સૈફ અલી ખાનના ઘરે કામ કરતા એક કર્મચારીને પણ તેમાં વાગ્યું છે, કારણ કે તેની પણ ઝપાઝપી થઈ હતી। તેની સાથે કામ કરતા અન્ય 2 કર્મચારીઓ અને ડ્રાઈવરને પોલીસે અત્યારે હિરાસતમાં લીધા છે। તેમના મોબાઈલ ચેક કરી રહ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે કે કઈ રીતે આ અજાણ્યો ચોર 12મે માળે પહોંચ્યો અને કોણે તેને માહિતી આપી। સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે, કારણ કે સૈફની પોતાની પણ સિક્યુરિટી હતી, બિલ્ડિંગની સિક્યુરિટી હતી, તો આ બધા વચ્ચે કઈ રીતે હુમલાખોર 12મે માળ સુધી પહોંચ્યો અને આ ઘટનાને અંજામ આપ્યો। હવે તે ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો કે અન્ય ઈરાદે, તેની પોલીસ તપાસ કરી રહી છે। બાંદ્રા પોલીસ હાલમાં તમામ ઘટનાની તપાસ કરી રહી છે અને મુખ્યપ્રધાન જેમની પાસે ગૃહ ખાતાનો પણ ખાતું છે, તેમણે પણ આ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસનો આદેશ આપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે। બરખા જી સતીશજી, હું આપને પૂછવા માંગીશ કે આટલી હાઈ સિક્યોરિટી વચ્ચે એક ચોર કે કોઈ અન્ય વ્યક્તિ કહી શકાય કે અંદર ઘર સુધી પહોંચી ગયો, એક મોટો સવાલ ઊભો કરે છે। આ મામલે પોલીસનું કોઈક નિવેદન સામે આવ્યું છે કે કેમ અત્યાર સુધી, એટલે કે હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો, એને લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ? બાંદ્રા પાલેલી વિસ્તાર અને તેમાં પણ 12મા માળે ચોર અથવા જે પણ હુમલાખોર હતો તેનું પહોંચવું અશક્ય જ કહી શકાય। બાંદ્રા પાલેલ વિસ્તારમાં મોટે ભાગે બધી સેલિબ્રિટીઝો અને ખાસ કરીને કલાકાર કસબીઓના ઘર ત્યાં આવ્યા છે। આ એક હાઈ સિક્યુરિટી ઝોન હોય છે, જ્યાં પોલીસનું પણ સતત કોમ્બિંગ ઓપરેશન ચાલતું હોય છે। ત્યારે આ હુમલાખોર રાતના કઈ રીતે ઉપર સુધી પહોંચ્યો અને કોણે તેના બધી માહિતી આપી, તેની સાથે કોણ સંડોવાયેલા છે, પોલીસ તેની તપાસ કરી રહી છે। સાથે હાલમાં જ પોલીસે તમામ જે મોબાઈલ ચેક કર્યા છે તેમાંથી એક જણનો કોલ CDR રેકોર્ડના શંકાસ્પદ લાગતા તે તમામની તપાસ કરવામાં આવી રહી છે અને સિનિયર ઇન્સ્પેક્ટર બાંદ્રાના છે, તેમણે જણાવ્યું છે ટૂંક સમયમાં હુમલાખોર પકડાઈ જશે। સતીશજી, જ્યારે આ હુમલો થયો સૈફ અલી ખાન પર, ત્યારે કરીના કપૂર ક્યાં હતી, બાકીના સભ્યો ક્યાં હતા, તેના બાળકો ક્યાં હતા? સૈફ અલી ખાનની સાથે કરીના પણ બેડરૂમમાં જ હતી, પરંતુ તે સૂતી હતી અને તેના બાળકો જે છે તેઓ બીજા બેડરૂમમાં સૂતા હતા। ઘરમાં 4 કર્મચારીઓ પણ હાજર હતા અને સૈફ અલી ખાન અવાજ થતા જાગી ગયો અને તેણે પડકારતા હુમલાખોરે તે શાને ઈરાદે આવ્યો છે તે હજી નક્કી નથી થઈ શક્યું। તેણે સૈફ પર હુમલો કર્યો અને સ્વ બચાવમાં સૈફે પણ તેને માર્યું। આમાં ચાકુ પણ તૂટી ગયું છે, આથી સંભવતપણે હુમલાખોરને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે જે રીતે હુમલાખોર ભાગ્યો બહાર, ત્યારે ત્યાં પણ લોહીના ટીપા જોવા મળ્યા છે। આથી પોલીસને શંકા છે કે હુમલાખોર પણ બહુ દૂર નહીં ભાગી શક્યો હોય અને ક્યાંક તો તે પણ સારવાર માટે ગયો હશે। જી સતીશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયો છે, તેને
માથા, ગળું અને પીઠ પર ઘાવ મારવામાં આવ્યા છે. તેને એક સર્જરી પણ ચાલી રહી છે.